9:40 કેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલ ત્યાં? જી અલ્કેશ. ફરી એકવાર અલ્કેશ સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. અલ્કેશ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ 11 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા હતા. તેની ટકાવારી 25% રહી હતી. એવું લાગી રહ્યું છે કે મતદારોમાં ઉત્સાહ તો છે અને મતદારો એ મિજાજ પણ બતાવી રહ્યા છે કે તેઓ આ લોકશાહીનો જે પર્વ છે તેને ઉજવવા માંગે છે અને પોતાના જે મનપસંદીદા ઉમેદવાર છે તેને જીતાડવા પણ માંગે છે. મહિલાઓ પણ મતદાન કરવા મોટી સંખ્યામાં પહોંચી હતી. પશુપાલન પર નભતો આ વિસ્તાર છે. વધુ વાત કરવા માટે અલ્કેશ ફરી એકવાર અમારી સાથે છે. અલ્કેશ, કેવો માહોલ અત્યારે ત્યાં? હજી ચોક્કસ જણા વાત કરવામાં આવે તો જે રીતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને 11 વાગ્યા સુધી 25% જેટલું મતદાન થયું હતું. જો કે હાલ છે તે આ મતદાન છે તે 30% સુધી પહોંચ્યું છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે મોટી સંખ્યામાં જે મતદાતાઓ છે તે મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. ન ફક્ત પુરુષો પરંતુ જે મહિલાઓ છે તે મહિલાઓ પણ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે. જો કે વાવ વિધાનસભાના 179 જેટલા 21 જેટલા મતદાન મથકો છે તે બનાવવામાં આવ્યા છે અને તમામે તમામ જગ્યાએ હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, તમામ પ્રશ્નોને લઈને આ તમામ જે જનતા છે, મતદારો છે તે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. જો કે મતદારો છે તે ખુલ્લી તો નેટવર્ક સંબંધિત સમસ્યા છે અને અલ્કેશ સાથે સ્પષ્ટ રીતે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ ફરી એકવાર અલ્કેશ સાથે થોડી જ વારમાં સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તો મતદાનને લઈને નેતાઓ પહોંચ્યા છે અને ઠાકરસિંહ રબારીએ પણ પ્રતિક્રિયા આપી છે. શું કહેવું છે તેમનું સાંભળીએ. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન છે તે ચાલી રહ્યું છે અને મતદાતાઓ છે તે ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચી રહ્યા